રાજધાની દિલ્હીના વજીરાબાદ વિસ્તારમાં એક યુવતીએ એકતરફી પ્રેમમાં પાગલ યુવકને અવારનવાર પરેશાન કરતો હતો. યુવકની હરકતોથી યુવતી પરેશાન થઈ ગઈ હતી. યુવતીએ પાગલ પ્રેમીને પ્રેમપૂર્વક ઘરે બોલાવ્યો અને પછી તેને પર પેટ્રોલ છાંટીને તેને સળગાવી દીધો હતો. પોલીસે શુક્રવારે હત્યાની કલમ હેઠળ એફઆઈઆર નોંધી છે. યુવક અને યુવતી કૌટુંબિક ભાઈ બહેનના સંબંધમાં હતા. હાલ પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને સ્વજનોને સોંપવામાં આવ્યું છે. પોલીસ હજી સુધી કોઈની ધરપકડ કરી નથી. પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર મૃતક અબ્દુલ્લા સંગમ વિહાર વિસ્તારમાં તેના પરિવાર સાથે રહેતો હતો અને એક ઈ-કોમર્સ કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. અબ્દુલ્લાના મામાનો પરિવાર પણ આ વિસ્તારમાં રહે છે. અબ્દુલ્લાની પિતરાઈ બહેને ગુરુવારે તેને મેસેજ કરીને પોતાના ઘરે બોલાવ્યો હતો. તે સમયે ઘરમાં કોઈ નહોતું. જ્યારે અબ્દુલ્લા પિતરાઈ બહેનના ઘરે પહોંચ્યો ત્યારે બહેને તેને સોફા પર બેસાડ્યો અને ચા બનાવવાના બહાને અંદર ગઈ હતી. થોડીવાર પછી તેણે એક બોટલમાં પેટ્રોલ લાવીને અબ્દુલ્લા પર રેડ્યું. આ પછી તેણે દિવાસળી કાઢી સળગાવી દીધો હતો. આગ લાગ્યા પછી અબ્દુલ્લા ઝડપથી ઘરની બહાર આવ્યો અને શેરીમાં ભાગ્યો અને તેના કપડાં કાઢીને ઉતારી ફેંકવા લાગ્યો, પરંતુ ત્યાં સુધીમાં તે ખરાબ રીતે દાઝી ગયો હતો. સ્થાનિક લોકોએ કોઈક રીતે આગને કાબૂમાં લીધી હતી અને ઘટના અંગે પીસીઆરને જાણ કરી હતી. ત્યારબાદ યુવક ખરાબ રીતે દાઝી ગયેલ હાલતમાં LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. પોલીસ હજી આ મામલે તપાસ કરી રહી હતી. ત્યારે શુક્રવારે વહેલી સવારે યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ પછી પોલીસે હત્યાની કલમ ઉમેરી છે. પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.